વચ્ચે અમરેલીમાં પણ માવઠું થયું હોવાની જાણકારી મળી રહી છે। અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે। વડિયા બગસરાના વિસ્તારોમાં પણ વરસાદી માવઠું થયું છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં અહીંયા પણ વધારો જોવા મળી રહ્યો છે। વડિયા અને બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા। મોરવડા, બાંટવા અને દેવળી સહિતના ગામોમાં મેઘમહેર પણ થઈ છે, પરંતુ આ મહેર નહીં કહેર હોય તે રીતના વરસાદ થઈ રહ્યો છે। બગસરા શહેરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો। શાપર અને સુડાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી છે। હવામાન વિભાગની આગાહી મુજબ માવઠાથી ખેડૂતોમાં ભારે ચિંતા પણ છે। કમોસમી વરસાદને કારણે તૈયાર પાકને નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, હાલમાં કમોસમી વરસાદને લઈને શું પરિસ્થિતિ છે સમગ્ર અમરેલી પંથકમાં? સિદ્ધાર્થ, અમરેલી જિલ્લાના બે મુખ્ય તાલુકા જેમાં ખાસ કરીને કુકાવ, વડિયા અને બગસરા તાલુકામાં આજે બપોર બાદ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। વડિયા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જ્યારે સૌથી વધુ બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં શાપર અને સુડાવડ સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। જોકે હવામાન વિભાગે અગાઉથી જ આગાહી કરી હતી આગામી 3 દિવસ વરસાદની, એટલે કેટલાક સતર્ક ખેડૂતો હતા તેમણે પોતાનો તૈયાર પાક ઘર સુધી પહોંચાડી દીધો છે, પરંતુ જે પાક ખેતરોમાં ઉભો હતો, ખાસ કરીને ઘઉં, ચણા કે જીરું હતું, તેને આ કરા પડવાને કારણે નુકસાની થવાની સંભાવના છે। હજુ પણ આવતા 3 દિવસ આગાહી હોવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ। તો આજે વરસાદ છે, કમોસમી માવઠું કરા સાથેનું આજ પૂરતું સીમિત નથી। હજી પણ આવનાર 48 થી 72 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। અમરેલીની સાથે સાથે જામનગરથી પણ સમાચાર। જામનગરના લાલપુર પંથકના વાતાવરણમાં પલટો, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપિયા, બબરજર, ગોવાણા અને ટેભડા ગામમાં કરા સાથે વરસાદ થતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। લાલપુર પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ધાણા, ઘઉં અને ચણા સહિતના પાકને પણ નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે। લાલપુર પંથકમાં ખેડૂતોને હાલમાં રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરમાં પાણી ભરાઈ ગયા હોય તેટલી જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું। કિંજલ, જામનગર સૌરાષ્ટ્રનો બીજો એવો જિલ્લો કે જ્યાં પણ કમોસમી વરસાદ માવઠા સાથે કરા સાથે જોવા મળી રહ્યો છે, શું જાણકારી છે સમગ્ર પંથકની વરસાદને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે લાલપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ છે તે આજે જોવા મળ્યો છે। જે પ્રકારે હાલ હવામાન ખાતાની આગાહી હતી તેને લઈને જે પ્રકારે વરસાદ છે તે સામે આવ્યો છે। ગુજરાતમાં બીજો જિલ્લો એવો છે કે જામનગર જિલ્લો ને ત્યાંનું લાલપુર, કે જ્યાં વરસાદી સિઝનમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે, ત્યાં હાલ કમોસમી વરસાદ છે તે ઉનાળાના શરૂઆતમાં જ પડ્યો છે। જે પ્રકારે અપિયા, બબરજર, ટેબડા, ગોવાણા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો છે, ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે। એમાંય અપિયા ગામ છે કે જ્યાં કરા પણ પડ્યા છે। આ કરા પડવાની સાથે ધાણા, ઘઉં, ચણા જેવા જે પાકો છે એ પાકોમાં પણ નુકસાની જવાની ભીતિ છે તે ખેડૂતોમાં જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે, જેને લઈને ખેતરોમાં જે પાક વાવેલો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ છે તે જોવા મળી રહી છે હાલ। સિદ્ધાર્થ, આભાર કિંજલ। તો ગુજરાતની સહિત દેશભરમાં જે 11 સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે વરસાદી, તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે। ગુજરાતમાં માવઠાનું કાઉન્ટડાઉન 24 કલાક બાદ 3 દિવસ કરા સાથે કમોસમી વરસાદ હજી પણ ચાલુ રહેશે। ગુજરાતના ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો। ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવી લેજો। રાજ્યમાં ભર ઉનાળે માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। 24 કલાક બાદ આકાશમાં અગનગોળાની બદલે આકાશમાંથી આફતરૂપી કમોસમી વરસાદ વરસશે। હવામાન વિભાગે 18મી થી 20 સુધી 3 દિવસ વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી શકે। 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा। इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए। और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगा। और इसमें येलो वार्निंग के साथ हम थंडरस्टॉर्म विथ लाइटनिंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा रहने का भी पूर्वानुमान दिया गया है।